ફોલો કરીશ અને મારા બિઝનેસ ને વધારવાના કોશિશ કરીશ. અને મારા બિઝનેસ ને વધારવા કોશિશ કરીશ. સરસ સરસ. હવે આપણે આજની ટ્રેનિંગ શરૂ કરીશું. યસ, વેરી ગુડ વેરી ગુડ. આજની ટ્રેનિંગ માટે આપણે રેડી છીએ. ચલો તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે પ્રોડક્ટ લેવાની છે, તો ચલો જલ્દીથી આપણે ટ્રેનિંગ સ્ટાર્ટ કરીશું. ઓકે, તો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. તમને મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાય તો મને ચેકની અંદર રિપ્લાય આપજો. ટાઈપ CR કે મને ક્લિયર દેખાય છે. ઓકે, મારો અવાજ બી તમને ક્લિયર આવે તો બી કહેજો ટાઈપ CR. ઓકે, ચલો મેં અહીંયા સ્ક્રીન શેર કરી છે. કેટલા લોકોને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? યસ એવરીવન. કેટલા લોકોને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? તો યસ, વેરી ગુડ ઓલ ઓફ યુ. ઓકે, દરેકને ક્લિયર દેખાય છે તો ટાઈપ CR. દરેકને ક્લિયર દેખાતી હોય તો ટાઈપ CR. યસ 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 યસ. ઓકે, ઓકે. તો ચલો આજની ફર્સ્ટ પ્રોડક્ટ છે આપણી એલિમેન્ટ્સ વેલનેસ ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ. કઈ છે? પહેલી વસ્તુ તો હું તમને કહી દઈએ કે આપણે જે પ્રોડક્ટની ટ્રેનિંગ લઈ રહ્યા છીએ એ પ્રોડક્ટ, એ બ્રાન્ડનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ, જે ઇન્ડિયાની અંદર એને એક વાર નહીં, બે વાર નહીં અને ત્રણ વાર બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો એવોર્ડ મળી ચૂક્યો છે. એવી પ્રોડક્ટની આપણે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ ભાઈ, જે આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે, એટલે કે ભારત સરકાર દ્વારા પ્રમાણિત છે. એવી પ્રોડક્ટની આજે આપણે વાતચીત કરવાના છીએ. એટલે કે આ પ્રોડક્ટ તમારા અને મારા દરેક ઘરની જરૂરિયાતની પ્રોડક્ટ છે. અગર આપણે આ પ્રોડક્ટ અગર દિલથી શીખી લેશું અને આ પ્રોડક્ટના દરેક કોન્ટેન્ટ, મતલબ જે પણ કોન્ટેન્ટ છે એ બધા યાદ રાખીશું, પોઈન્ટ યાદ રાખીશું, તો આવતીકાલે તમે માર્કેટની અંદર જઈને બહુ જ મોટું ટર્નઓવર કરી શકો છો અને તમે અને તમારા ફેમિલીના સપના પણ પૂરા કરી શકો છો. રાઈટ? એમ કે આપણે એક એવી ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરી રહ્યા છે જે ઇન્ડસ્ટ્રીનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે તમે, તમારો સીધો સંપર્ક કંપની જોડે જાય છે અને કંપની થ્રુ તમે આ પ્રોડક્ટની શું કરતા હોય છે? જાહેરાત કરતા હોય છે, જેની ઇન્કમ તમારા ને મારા ઘરે આવે છે. તો આપણે કોઈ પણ પ્રોડક્ટની જાહેરાત ક્યારે કરી શકીશું? જ્યારે એ પ્રોડક્ટને ડિટેલમાં પોઈન્ટ આપણને યાદ હશે. એ પ્રોડક્ટ કઈ રીતે લેવાની છે, કઈ રીતે આપવાની છે, કેવી તકલીફમાં આપવી જોઈએ, કયા કયા લોકો લઈ શકે છે, એની અંદર કેવા કન્ટેન્ટનો ઉપયોગ કરેલો છે, આ બધી વસ્તુ આપણે શીખીશું. જો કે એક દિવસમાં નહીં શીખાય, પણ આપણે વારંવાર ટ્રેનિંગ લેશું તો ક્યારેક ને ક્યારેક તમને પણ મારી જેમ બધા જ પોઈન્ટ યાદ રહી જશે એક દિવસ, અને તમે પણ મારી જેમ, આરતીબેનની જેમ ટ્રેનિંગ આપતા શીખી જશો. અને આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યો છે દરેક લીડરની મહેનતના કારણે થઈ રહ્યો છે. અહીંયા જેટલા પણ ચેમ્પિયન લીડર બેઠા છે, દરેક ચેમ્પિયન લીડરના એફર્ટના કારણે થઈ રહ્યો છે. તો સ્પેશિયલી ઓલ ચેમ્પિયન લીડર માટે થેન્ક યુ સો મચ કે તમારા એફર્ટના કારણે અત્યારે આપણું આ ટ્રેનિંગ મીટિંગ થઈ રહી છે. એન્ડ સ્પેશિયલી આરતીબેન માટે થેન્ક યુ સો મચ, જે મને આ ટ્રેનિંગ મીટિંગની અંદર સપોર્ટ કરી રહ્યા છે. તો ચલો આજની પ્રોડક્ટ આપણે સમજીશું, ડેલી ડિટોક્સ. તો ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ શું છે? ચલો થોડુંક ઓર જેને આપણે સમજીએ કે શું છે. જેમ કે સ્ટાર્ટિંગના પોઈન્ટ હું તમને ખાલી વાત કરી લઈશ કે આજે આપણે બહારના ક્લિનિંગ ઉપર ફોકસ કરીએ છીએ, હે ને? જેમ કે અગર આપણે આપણા બોડી ઉપર કોઈ ધૂળ છે, રોજ સવારે ઉઠીને આપણે નાહીએ છીએ. કેમ? કેમ કે આપણે આપણા શરીરને ક્લીન કરવું બહુ જ, આપણે ક્લીન કરીએ છીએ શરીરને. બીજી વસ્તુ શું કરીએ છીએ ભાઈ? બીજી વસ્તુ માની લો આપણા ઘરની અંદર રોજ જે આપણે શું કરીએ છીએ? સફાઈ કરીએ છીએ, હે ને? કચરા પોતું કરીએ છીએ. કેમ કરીએ છીએ? કેમ કે ત્યાં ધૂળ પડી હોય છે, આપણને ગમતી હોતી નથી. જેમ કે નાહવાના કારણે આપણા બોડીની અંદર પોઝિટિવ ઓરા આવી જતો હોય છે. જે રીતે આપણા ઘરની અંદર કચરો સાફ કરવાથી આપણા ઘરની અંદર પોઝિટિવ ઓરા આવી જતો હોય છે, એ રીતે આપણી ગાડી બી છે તો ગાડીની પણ રોજ સફાઈ કરતા હોઈએ છીએ. રાઈટ કે નહીં? એટલે કે આપણે બધા જ લોકો બહારના ક્લિનિંગ ઉપર વધુમાં વધુ ફોકસ કરીએ છીએ, પણ અંદરની ક્લિનિંગનું શું? એટલે કે અંદરની ક્લિનિંગ એટલે કઈ? જેમ કે ઘણા બધા પ્રદૂષિત વાતાવરણથી, પ્રદૂષિત હવાથી, પ્રદૂષિત રજકણોથી આપણા શરીરમાં
જઈ રહ્યા છે અને આપણા શરીરના જુદા જુદા અંગો પર હુમલો કરી રહ્યા છે, આ સમયે તુરંત જ એક્શન લેવાની જરૂર હોય છે. કેમ કે આપણે અત્યારે શું છે કે જેટલી બહારની ક્લિનિંગ ઉપર ફોકસ કરીએ છીએ એ રીતે બોડીની અંદરની ક્લિનિંગ ઉપર ફોકસ કરતા હોતા નથી. તો ચલો આગળ આ પ્રોડક્ટ શું કહેવા માંગે છે ડીપમાં સમજીશું. ઓકે, ચલો આરતીબેન. ઓકે, તો આજની આપણી પ્રોડક્ટ છે ડેલી ડિટોક્સ. તેના વિશે આપણે ડિટેલમાં આજે જાણીશું. તો પૂરા ફોકસથી ધ્યાન રાખજો અને જ્યાં જ્યાં તમને લાગે તે પોઈન્ટ નોટ કરજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો, તો જેથી તમે એને ફરીથી વાંચીને વધારે પાકું કરી શકો. તો આપણે શરૂ કરીશું. તો વાય ડેલી ડિટોક્શન ઇન ઇમ્પોર્ટન્ટ, કે ડેલી ડિટોક્સનું એટલે કે એનું મહત્વ કેમ છે. તો આપણું બોડી પાચન ક્રિયાથી એનર્જી જનરેટ થાય છે અને બોડીને ન્યુટ્રિશન મળે છે. અને બોડીમાં પાચન ક્રિયાથી બીજો ઘણો કચરો પણ બને છે, જેને બહાર કાઢવો જરૂરી છે. આપણી બોડીમાં પાચન ક્રિયા થાય છે એની સાથે સાથે બીજો કચરો પણ બનતો હોય છે અને એને બહાર કાઢવો ખૂબ જરૂરી હોય છે. અને અંદરના ટોક્સિન બહાર ના નીકળે તો આપણા શરીરની અંદર લીવરનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. એટલે કે જો આપણી અંદર જે કચરો છે એ કચરો બહાર ન નીકળે તો લીવરના પ્રોબ્લેમો થવાનું શરૂ થઈ જાય છે અને લીવર ડેમેજ થવાનું શરૂ થઈ જાય છે. તો જે લીવર કિડનીને ખરાબ કરે છે અને બીમારીથી લડવાની તાકાત ઓછી થઈ જાય છે. ઓકે, તો જેમ કે આપણે કંઈ પણ જમવાનું જમીએ છીએ, કંઈ પણ ખાવાનું ખાઈએ છીએ, તો એ બધું જ ખાવાનું શું થાય છે, જ્યારે આપણા પેટમાં જાય છે ત્યારે શું થાય છે કે આપણું બોડી જે ન્યુટ્રિશન હોય છે એ ન્યુટ્રિશન તો આપણા શરીરમાં જતું રહેતું હોય છે, પણ બાકીનો કચરો પણ રહી જતો હોય છે, રાઈટ કે નહીં? તો એ કચરો શું થતો હોય છે, આપણા બોડીની અંદર ટોક્સિન રૂપે જમા થઈ જતો હોય છે. તો એટલે જ આ પ્રોડક્ટનું નામ ડેલી ડિટોક્સ રાખ્યું છે, રાઈટ? કે આપણા બોડીને ડિટોક્સિફાઈ કરવાનું કામ કરે છે. જેમ કે બોડી અંદરથી ટોક્સિન બહાર નીકાળે છે, વાત કરી આરતીબેને જે પ્રમાણે, અને આપણી લીવર કિડનીને ખરાબ કરે છે. જે ટોક્સિન વધારે પડતા ટોક્સિન જમા થઈ જતા હોય છે ત્યારે આપણી લીવર અને કિડની ખરાબ થઈ જાય છે ને બીમારીઓથી લડવાની તાકાત પણ ઓછી થઈ જતી હોય છે. તમે ઘણા બધા વ્યક્તિને જોયા હશે કે એમને અઠવાડિયા 2 અઠવાડિયામાં એ વ્યક્તિ બીમાર જ લાગે તમને. તમે એના મોઢા ઉપર જોશો તો એ વ્યક્તિના મોઢા ઉપર ગ્લો જ નહીં હોય. એ વ્યક્તિને એમ જ લાગશે કે કેટલા ટાઈમથી બીમાર હશે. તો એનો મતલબ એવો છે કે એને પોતાની બોડીને ડિટોક્સિફાઈ કરવાની જરૂર છે. ચલો આગળ જોઈએ. અને આયુર્વેદામાં શરીરની અંદરના કચરાને નીકાળવાની પ્રક્રિયાને મળક્રિયા કહેવામાં આવે છે. આપણે હવે આગળ જોઈશું. તો શરીરની અંદર 5 અંગો અંદરનો કચરો બહાર કાઢે છે. ડેલી ડિટોક્સ શું કામ કરે છે? તો આપણા શરીરની અંદર જે 5 અંગો છે એ 5 અંગોનો કચરો બહાર કાઢે છે. એ 5 અંગો કયા કયા છે એ તમને હવે ડિટેલમાં જાણવા મળશે. પણ SKILL એટલે કે સ્કિલ, તો સ્કિલની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય છે એ તમને આગળ જાણવા મળશે. સ્કિન એટલે કે આપણી ચામડી, કે એટલે કે આપણી કિડની, આ પછી આપણા આંતરડા છે, આપણું લીવર છે. ઓકે, જેમ કે શરીરના 5 અંગોની વાત કરી મેડમે, તો કે શરીરની અંદર 5 અંગો દ્વારા કચરો બહાર કાઢવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું છે કે સ્કિન, બીજું છે કે કિડની, ત્રીજું છે ઇન્ટેસ્ટાઇન, લીવર એન્ડ લંગ્સ. આ 4 વસ્તુ જે છે, સોરી 5 વસ્તુ જે છે, 5 અંગોને આપણા શરીરની અંદર ડિટોક્સિફાઈ થવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ આ 5 અંગોને આપણે કઈ રીતે ડિટોક્સિફાઈ કરી શકીએ છીએ? શું આપણે આપણા અંગોને બહાર નીકાળીને સાફ કરી શકીએ ખરી? નથી કરી શકવાના. કેમ કે આપણે ઘણા બધા આદતો હોય છે, જેમ કે પાન મસાલા ગુટકા ઘણા બધા લોકો ખાતા હોય છે, એલ્કોહોલ લેતા હોય છે, જંક ફૂડ વધારે ખાતા હોય છે, જેના કારણે આપણા આ 5 અંગો ડેમેજ થતા હોય છે અને એના ઘણા બધા સાઈડ ઇફેક્ટ જોવા મળે છે, જે આપણે થોડો આગળ ડીપમાં જઈને સમજીશું. તો આ 5 અંગોને આપણે ક્લીન કેવી રીતે કરી શકીએ છીએ? આયુર્વેદા શું કહે છે, તમે આ 5 અંગોને ક્લીન કેવી રીતે કરી શકીએ છીએ, જે ઘણા બધા લોકો માટે એક ચિંતાનો વિષય બની જાય છે કે અગર મારું લીવર ખરાબ છે તો હું એને ક્લીન કેવી રીતે કરું, અગર મારા લંગ્સ ખરાબ છે તો હું એને ક્લીન કેવી રીતે કરું, હે, ફેફસા ખરાબ છે, કિડની ખરાબ છે તો ક્લીન કેવી રીતે કરું? તો આપણી જોડે એલિમેન્ટ્સ વેલનેસ એક એવી પ્રોડક્ટ લઈને આવ્યું છે જે પ્રોડક્ટથી તમારા આ 5 અંગો ઉપર કામ કરે છે ને 5 અંગો એક સાથે ક્લીન કરવાનું કામ કરે છે. એ છે એલિમેન્ટ્સ વેલનેસ ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ.
જેની અંદર 9 સ્પેસિફિક જડીબુટ્ટી નાખેલી છે, જે અને 5 બીજી જડીબુટ્ટી નાખેલી છે જે ઓર્ગન્સ, આપણા 5 ઓર્ગન્સ ઉપર કામ કરે છે. એટલે કે 9 જડીબુટ્ટી એવી છે જે આપણા 5 ઓર્ગન્સ ઉપર કામ કરે છે. પેલું છે કે માઇન્ડ, બીજું છે કે હાર્ટ, ત્રીજું છે કે લીવર, કિડની અને ઇન્ટેસ્ટાઇન. રાઈટ, આ 5 વસ્તુ ઉપર કામ કરે છે. તો ચલો કઈ રીતે કામ કરે છે, આની અંદર શું શું જડીબુટ્ટી છે એ જાણીશું. ઓકે આરતીબેન? તો આપણે ડેલી ડિટોક્સ ની અંદર કયા કયા હર્બ્સ એટલે કે કઈ કઈ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના વિશે આપણે જાણીશું. તો તેમાં કાલમેઘ, બાલા અને નીમ જે લીવરની સફાઈ કરે છે અને અંદરનો કચરો બહાર કાઢે છે. એટલે કે કાલમેઘ, બાલા અને નીમ છે એ ઔષધિઓ શું કામ કરે છે, તો તમારા લીવરમાં જે લીવરની સફાઈ કરીને એની અંદર જે પણ વધારાનો કચરો છે, નકામા ટોક્સિન છે એને બહાર કાઢવાનું કામ કરે છે. અને પુનર્નવા અને વરુણ એ કિડનીના ફંક્શનમાં કામ કરે છે. એટલે કે કિડનીની લગતી જે સમસ્યાઓ છે એમાં એ કામ કરે છે. તુલસી, નીમ, આમલા અને બાલા એ મગજને શાંત કરે છે અને મગજની સફાઈ કરે છે. એ મગજની અંદર જે નકામો વધારાનો કચરો છે એ પણ એ બહાર કાઢવાનું કામ કરે છે અને મગજને શાંત પણ કરે છે. મગજનો કચરો મીન્સ એનો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે આપણું મગજ ઉપર કંઈક વસ્તુ અસર કરતી હોય છે ત્યારે આપણું માઇન્ડ છે ને અનએક્ટિવ થઈ જતું હોય છે. રાઈટ, એ મતલબ અનએક્ટિવિટી કરવા લાગતું હોય છે, કે આપણને આળસ ચડવા લાગતી હોય, આપણું કોઈ પણ જગ્યાએ ફોકસ ના રહેતું હોય. જેમ કે આપણે અગર સ્ટડી કરી રહ્યા છે તો સ્ટડીમાં ફોકસ નથી, આપણે કંઈક કામ કરી રહ્યા છે તો આપણું ફોકસ વારંવાર તૂટી જઈ રહ્યું છે. એનો મતલબ એવો છે કે આપણા માઇન્ડની ક્લિનિંગ થવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે એક જગ્યાએ ફોકસ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર પણ આ જડીબુટ્ટી વર્ક કરે છે, જેનું નામ છે તુલસી, નીમ, આમલા અને બાલા. અને પૂર્ણનવા, વરુણા જે તમે આવતીકાલે જોશો, જેનું નામ છે URI+3 લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ, જે સ્પેશિયલી કિડનીની સફાઈ માટે હોય છે. અને કાલમેઘ, બાલા અને નીમ જે કાલે આપણે લીવ અગેન લિક્વિડની ટ્રેનિંગ લીધી હતી ને ભાઈ, એની અંદર સુપરસ્ટાર જડીબુટ્ટી કઈ હતી? સુપરસ્ટાર જડીબુટ્ટી કઈ હતી, કોણ કહેશે? તો એની અંદર હતી રેવંચીની અને કાલમેઘ, જે આની અંદર કાલમેઘનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓકે, નેક્સ્ટ ઔષધિઓ છે અર્જુના, તુલસી અને ગુડુચી જે હૃદયની માંસપેશીઓને મજબૂત કરે છે અને તેની પણ સફાઈ કરે છે. બીજું છે નીમ, આમળા, તુલસી અને ગુડુચી જે પેન ક્રિયામાં મદદ કરે છે અને ઇન્સ્યુલિન બનાવવામાં મદદ કરે છે. તો તેના બેનિફિટ્સ એટલે કે તેના ફાયદા વિશે વાત કરીશું. આ ઓલ ઇન વન પ્રોડક્ટ છે કે જે 5 અંગો ઉપર સફાઈ કરે છે. જનરલી તમે જોઈએ તો આપણે બધા જ અંગોની એક સાથે સફાઈ નથી કરી શકતા, પણ આ એક એવી પ્રોડક્ટ છે જે તમારા શરીરના 5 અંગોની એક સાથે સફાઈ કરે છે. તો આ એક પ્રોડક્ટ ઘણા બધા અંગોની સફાઈ કરે છે, તેમજ ટોક્સિન બહાર કાઢે છે અને 5 અંગો ઉપર એક સાથે જ કામ કરે છે. અને તેને એન્ડોક્રાઇન અને લંગ્સ પર પણ કામ કરે છે. એટલે કે તમારા ફેફસા પરની બધા પર પણ કામ કરે છે અને 4 થી 6 મહિના લેવાથી શરીરમાં એનર્જી પેદા કરે છે. અગર તમને એવું લાગે છે કે તમારા શરીરની અંદર એનર્જીનો બહુ જ અભાવ રહે છે, તો તમે ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ અગર 4 થી 6 મહિના કન્ટિન્યુ લો છો, તો પહેલા તો તમારા પૂરા બોડીની ક્લિનિંગ કરે છે ભાઈ, પૂરા બોડીની ક્લિનિંગ કરે છે, જે થવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારા શરીરની અંદર એનર્જી પણ પેદા કરે છે, એટલે કે તમારા શરીરની અંદર જોશ લાવવાનું પણ કામ કરે છે. બીજું વાત કરીએ, દાખલા તરીકે માંસપેશીઓમાં જમા થતા હા, આગળ વાંચો. માંસપેશીઓમાં જમા થતા લેક્ટિક એસિડને દૂર કરે છે. દાખલા તરીકે કે ઘણા સમયથી કસરત કરવાથી શરીર દુખતું હોય છે, એ પણ લેક્ટિક એસિડને દૂર કરે છે. અને પેન ક્રિયાની એક્ટિવિટીને વધારે છે, તેનાથી વધારાની સુગરને દૂર કરે છે. પગની પાણીમાં પાણી જમા થાય છે, તેનું કારણ કે કિડની બરાબર કામ નથી કરતી, તો તેનો પ્રોબ્લેમ પણ દૂર કરે છે. ત્યારે ઘણી વખત ઘણા લોકોને પાણી ભરાઈ જવાનો પ્રોબ્લેમ થતો હોય છે, તો જેની કિડની બરાબર કામ નથી કરતી તો પાણી ભરાઈ જવાના પ્રોબ્લેમ થતા હોય છે. ને જે લોકો વ્યસન કરતા હોય તેમણે પણ આ પ્રોડક્ટ ખૂબ જરૂરી છે. તેના ડોઝ વિશે વાત કરીએ
તો 30 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ લેવી જોઈએ અને 3 થી 4 મહિના લેવાથી અંદરની સફાઈ કરવાની ક્રિયા ચાલુ થઈ જાય છે. એટલે કે તમે 3 થી 4 મહિના લો છો તો તમારી અંદરના આ 5 અંગોની સફાઈ થવાની ક્રિયા ચાલુ થઈ જાય છે. જે લોકોને એનર્જી ઓછી છે, પાચન ક્રિયા બરોબર નથી, કામ કરતા થાકી જાય છે, તેવી વ્યક્તિએ લેવી જોઈએ. અને ક્યારે લેવી જોઈએ તો સવારે નાસ્તો કર્યા પછી એક કેપ્સ્યુલ લેવાની છે અને રાત્રે ભોજન કર્યા પછી એક કેપ્સ્યુલ લેવાની છે. જી હા, અને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અગર તમે કોઈ એલોપેથિક દવા લઈ રહ્યા છો, કે માની લો કોઈને ડાયાબિટીસ છે, તો ડાયાબિટીસના કારણે ડાયાબિટીસની લોંગ દવા લેવાના કારણે આપણા બોડીની અંદર ઘણા બધા સાઈડ ઇફેક્ટ થતા હોય છે, જેના કારણે તમે બોડી ક્લિનિંગ કરવા માંગો છો, તો તમે એલોપેથિક દવા અને આપણી આયુર્વેદા દવા વચ્ચે 1 કલાકનો તમારે ડિસ્ટન્સ લેવાનો છે જ્યારે પણ તમે આ પ્રોડક્ટ લો છો તો. અને નોર્મલી જે વ્યક્તિ અત્યારે સ્વસ્થ છે, તંદુરસ્ત છે, અને એ પણ વ્યક્તિ એવું ચાહે છે કે મારે આવનારના સમય મારે હંમેશા બોડીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું છે, તો એ પણ વ્યક્તિ વર્ષના 4-6 મહિના આ પ્રોડક્ટ લેશે તો હંમેશા એનું બોડી ક્લીન અને સ્વસ્થ રહેવાનું વધારે રહેશે. ઓકે, તો ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ આનું ટેક કેર શું છે? તો ડેલી ડિટોક્સમાં શું કાળજી રાખવાની છે તેના વિશે વાત કરીએ. તો લીવર અને કિડની ખરાબ હોય તેવા લોકોને આપવાની નથી. ડાયાલિસિસના કેસમાં પણ ના આપીએ, એટલે કે જે લોકોને ડાયાલિસિસ થતું હોય એવા લોકોને પણ આપવાની નથી. અને હાઇપર એસિડિટીને એવોઇડ કરો, એટલે જેને હદ કરતાં વધારે એસિડિટી છે, હાઇપર છે, તો એવા લોકોને પણ આપવાની નથી. અને અલ્સર હોય તો પણ એવોઇડ કરો. અલ્સર છે એટલે અલ્સર એટલે કે જઠરમાં ચાંદા પડવા, એવી જેને પેપ્ટિક અલ્સર કહે છે, તો એવી તકલીફ હોય તો પણ ડેલી ડિટોક્સ આપવાની નથી. એની ખાસ કાળજી રાખવી. ઓકે બાય. તો આ હતી આપણી એલિમેન્ટ્સ વેલનેસ ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ. કેટલા લોકોને ડેલી ડિટોક્સ ક્લિયર થઈ ગઈ? ટાઈપ સીઆર કે યસ, મને ક્લિયર થઈ ગઈ. તો આપણે નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છીએ. ટાઈપ સીઆર ફટોફટ મને રિપ્લાય આપશે મેસેજની અંદર અગર તમને ક્લિયર થઈ ગઈ છે તો. યસ એવરીવન, ફટોફટ ટાઈપ સીઆર. યસ, તો આપણે નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છીએ. ઓકે, વેરી ગુડ. તો ચલો આપણે નેક્સ્ટ પ્રોડક્ટ જોઈએ હવે. તો આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસ મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાઈંગ. કઈ પ્રોડક્ટ છે આપણી? એલિમેન્ટ્સ વેલનેસ મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાઈંગ. આ પ્રોડક્ટ કોની માટે છે? જેના શરીરની અંદર લોહી હોય એવા દરેક વ્યક્તિ માટે આ પ્રોડક્ટ છે. જે પણ વ્યક્તિના શરીરમાં બ્લડ છે, લોહી છે, એ દરેક વ્યક્તિ માટે આ પ્રોડક્ટ બનેલી છે. તો કઈ પ્રોબ્લેમની અંદર આપણે લઈ શકીએ છીએ? ચલો થોડું ડિટેલમાં સમજીએ. તો આપણે મલ્ટીગાર્ડની વાત કરીએ તો તે લોહી એટલે કે સેલ્સ અને લિક્વિડ છે. લોહી તમારા શરીરમાં કેટલું લોહી છે? તો તમારા શરીરના વજનના 8% જેટલા થાય છે, એટલે કે મિનિમમ 5 લીટર જેટલું થાય છે. અને લોહી મોટા ભાગે પ્લાઝમાથી બને છે. કે લોહી બનવા માટે શું જોઈએ? તો પ્લાઝમા જોઈએ છે. એ આગળ તમે સમજશો. અને લોહીના કોષો પ્લાઝમાથી ફેલાય છે, એટલે કે લોહીની અંદર જે કોષો છે એ પ્લાઝમાથી ફેલાય છે. લોહી પ્લાઝમાથી બને છે અને એના કોષો પ્લાઝમાથી ફેલાય છે. લોહી વિશે આપણે વધુ વિગતથી જાણીએ તો લોહીના ઘણા ભાગો છે. એટલે કે લાલ રક્તકણો છે જે ઓક્સિજનને વહન કરે છે. એટલે કે આપણા શરીરની અંદર જે લાલ રક્તકણો આવે છે એ આપણા શરીરમાં ઓક્સિજનને વહન કરે છે, આપણા શરીરમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડે છે. બીજું છે શ્વેત રક્તકણો, કે જે આપણને ચેપને દૂર કરે છે, એટલે કે આપણામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને ત્રીજું છે પેટલેટ્સ. તે પેટલેટ્સ એ લોહીને ગંઠાઈ જવા માટે મદદ કરે છે. એટલે કે નસ અથવા ધમની તૂટી જાય ત્યારે ક્લોટિંગ શરીરમાંથી વહી જતું બંધ કરે છે. એટલે કે જ્યારે પણ આપણને કોઈ ઈજા થાય તો લોહી વહી જતું હોય તો જો તેની અંદર ક્લોટીન ન હોય તો એ લોહી બંધ થતું નથી. તો પેટલેટ્સ એવું છે કે જે તમને લોહી ગંઠાઈ જવામાં મદદ કરે છે અને તમારું વધારાનું વહી જતું લોહી છે એને બંધ કરે છે. ઓકે, તો અહીંયા
કહેવામાં આવ્યું છે રેડ બ્લડ સેલ. રેડ બ્લડ સેલ શું કરે છે? આપણા બોડીની અંદર ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જે આપણું ઓક્સિજન આપણે લઈએ છીએ એ આપણા પૂરા શરીરની અંદર પહોંચાડવાનું કામ કરે છે. પછી વ્હાઇટ બ્લડ સેલ છે જે આપણને ઇન્ફેક્શનથી બચાવે છે. જે પણ ચેપ છે, વાયરલ છે, ઇન્ફેક્શનથી બચાવવામાં હેલ્પ કરે છે. અને પ્લેટલેટ્સ શું કરે છે કે કોઈ સ્ક્રેચ પડ્યો છે, કંઈ વાગ્યું છે, બ્લડ નીકળે છે તો એને રોકવામાં હેલ્પ કરે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો લોહીમાં એક નેચરલ પ્રોસેસ છે જે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર બરાબર ના નીકળે તો લોહીને ખરાબ કરે છે. એટલે કે આપણું બોડી છે એ કાર્બન ડાયોક્સાઇડને બહાર ન નીકળે બરાબર આપણી બોડીમાંથી તો આપણા લોહીને ખરાબ કરે છે અને લોહીમાં અશુદ્ધિઓ પેદા કરે છે. અહીંયા હું એક વસ્તુ તમને ક્લિયર કરું. લોહીમાં એક નેચરલ પ્રોસેસ હોય છે જે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકાળે છે, રાઈટ? અને જો કાર્બન ડાયોક્સાઇડ બહાર ના નીકળે ત્યારે જઈને આપણે લોહીને ખરાબ થવાની પ્રોબ્લેમો સ્ટાર્ટ થઈ જતી હોય છે. વાંચો આગળ. આપણા શરીરમાં લીવર, કિડની, પેનક્રિયા એવી વસ્તુ શરીરની બહાર ના નીકળે તો આપણા લોહીને દૂષિત કરે છે. અને ઓર્ગેન બરાબર કામ ના કરે તો પણ લોહી દૂષિત થાય છે. એટલે કે આપણી બોડીની અંદર જે પણ ઓર્ગેન આવેલા છે એ ઓર્ગેન જો બરાબર કામ નથી કરતા તો આપણા લોહીને દૂષિત કરે છે. ઓકે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવાનું બંધ થઈ જાય છે ત્યારે આપણી લીવર, કિડની, પેનક્રિયા છે એ બધી જ વસ્તુ ઉપર લોહીને દૂષિત કરવા લાગતા હોય છે, જેના કારણે આપણું બ્લડ ખરાબ થઈ જતું હોય છે, રાઈટ? તો એની ઉપર થોડુંક આગળ આપણે જોઈશું ડીપમાં. કેવા જ્યારે આપણું લોહી દૂષિત થાય છે ત્યારે આપણને કેવા સાઈડ ઇફેક્ટ થતા હોય છે, કેવા પ્રોબ્લેમ થતા છે એ આપણે જોઈશું. તો જ્યારે આપણી બોડીની અંદર રહેલું લોહી દૂષિત થાય છે તો તેની જે સાઈડ ઇફેક્ટો થાય છે તેમાં સૌથી પહેલું તો છે કે ફેફસાને નુકસાન કરે છે. જ્યારે પણ લોહી દૂષિત થાય છે તો સૌથી પહેલા આપણા ફેફસાને નુકસાન કરે છે અને બ્રેનની એક્ટિવિટી બરાબર થતી નથી. એટલે કે તમારું બ્રેન છે એ ફૂલ ફોકસથી કામ નથી કરી શકતું અને પેનક્રિયાસ અને સુગર લેવલને કંટ્રોલ કરવામાં પ્રોબ્લેમ થાય છે. તો ભાઈ જેને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય છે, સુગર લેવલ કંટ્રોલ નથી રહેતું હોતું, તો એમને પણ આ પ્રોબ્લેમ થતો હોય છે કે તમારું બ્લડ ખરાબ થવાના, દૂષિત થવાના કારણે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો જેને પગ ઉપર આવી રીતના પાણી ભરાઈ જતું હોય છે, સોજા આવી જતા હોય છે, એટલે કે તમારી કિડની બરોબર કામ નથી કરતી અને શરીરની અંદર પાણી ભરવાનો પ્રોબ્લેમ થાય છે. દાખલા તરીકે પગની પાની પર પાણી ભરાવું અને લીવરનો પણ પ્રોબ્લેમ થાય છે તમને, કે લીવર પણ તમારું ડેમેજ થાય છે. જ્યારે તમારું લોહી દૂષિત થાય છે, જે વાત કરીએ લોહી જે છે એ દૂષિત થાય છે ત્યારે જઈ અને આપણી કિડની, પેનક્રિયા, લીવર, માઇન્ડ અને લંગ્સ આ બધી જ વસ્તુ ઉપર આપણને અસર કરતું હોય છે. તો આયુર્વેદામાં લોહીને શુદ્ધ કેવી રીતે થાય છે? આયુર્વેદા શું કહે છે કે લોહી શુદ્ધ તમે કઈ રીતે કરી શકો છો? તો શરીરમાં પાચન ક્રિયા સામાન્ય બનાવો. અગર આપણું બોડીનું પાચન ક્રિયા સામાન્ય બને છે, એટલે કે પેન ક્રિયા નોર્મલ થાય છે, તો આપણું લોહી શુદ્ધ બને છે. લોહીને સારું નિયમિત બનાવે છે અને શરીરમાં લીવરને, કિડની, પેનક્રિયા બરોબર કામ કરવાથી. બીજું કે અગર આપણા શરીરમાં લીવર, કિડની, પેનક્રિયા બરોબર કામ કરે છે તો પણ આપણું બ્લડ શુદ્ધ રહે છે. ત્રીજી વસ્તુ કે ત્વચાને સમસ્યાઓને હલ કામ કરાવે છે. એટલે કે આપણા સ્કિનની જે પ્રોબ્લેમ છે એ બી સોલ્વ થાય છે તો આપણું બ્લડ ક્લીન કહેવામાં આવે છે. અને અગર તમને આવી કોઈ પણ પ્રોબ્લેમ છે એનો મતલબ એવો છે કે તમારા બ્લડને લાગતો પ્રોબ્લેમ તમને છે. અગર તમને તમારું પાચન ક્રિયા સારું નથી, તમારી સ્કિન ઉપર વધારે પડતા પિમ્પલ્સ થાય છે, એકને થાય છે, બ્લેકહેડ નીકળે છે, વ્હાઇટહેડ નીકળે છે, દાદર ખીલ નો સમસ્યા છે, દાદર થાય છે, ખરજવું થાય છે, અથવા તો વાત કરીએ તો જેમ કે કિડનીનો પ્રોબ્લેમ થાય છે, તમારું લીવરનો ઉપર સોજાનો પ્રોબ્લેમ થાય છે, રાઈટ? શ્વાસ લેવામાં તકલીફ પડે છે કે તમે શ્વાસ બરોબર નથી લેવાતો તમારાથી, તમારું માઇન્ડ બહુ અનએક્ટિવ રહે છે, એટલે કે એક જગ્યાએ આપણે ફોકસ નથી કરી શકતા. જેમ કે અત્યારે ઘણા બધા લોકો મારો અવાજ તો સાંભળી રહ્યા હશે પણ એને માઇન્ડ બીજે જ કામ કરતું હશે, એટલે કે એક જગ્યાએ ફોકસ નથી થતું. તો એનો મતલબ એવો છે કે આપણું બ્લડ ક્યાંક ને ક્યાંક ખરાબ છે. તો અગર આપણું બ્લડ આપણે શુદ્ધ કરી દઈએ છીએ તો આપણે આ દરેક પ્રોબ્લેમમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. ઓકે, તો ચલો થોડું ડીપમાં જઈને આગળ સમજીએ. તો આની સોલ્યુશન માટે, બ્લડના સોલ્યુશન માટે, ક્લીન કરવાના સોલ્યુશન માટે
એલિમેન્ટ્સ વેલનેસ લઈને આવ્યું છે, જેનું નામ છે મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાઈંગ. જી હા, મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાઈંગ એલિમેન્ટ્સ વેલનેસ. તો આ મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાઈંગ શું કામ કરે છે એના વિશે આપણે જાણીશું. તો મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાયરના આપણે ફાયદા જોઈએ તો એ આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે. તો આ મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાયર શરીરમાં બધા ઓર્ગનને સાફ કરવાનું કામ કરે છે અને શરીરમાં એનર્જી લાવે છે અને સ્કિનની સમસ્યાથી લડે છે. ઓકે, શરીરમાં એનર્જી પેદા કરવાનું કામ કરે છે, શરીરમાં આવેલા બધા જ ઓર્ગન્સ ઉપર કામ કરે છે. અને આ સ્પેશિયલ હર્બ શું છે એ જાણીશું. મલ્ટીગાર્ડમાં સ્પેશિયલ હર્બ છે મંજિષ્ટા, જે સ્કિન, લીવર, કિડની અને પેનક્રિયા પર કામ કરે છે. તેમાં બીજા હર્બ છે હરિદ્રા, મેથી, યષ્ટિમધુ, જે મગજ, આંખ અને પેટ ઉપર કામ કરે છે. પછી છે બીભીતકી, પુનર્નવા, એની સાથે બીજી ઘણી બધી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવેલો છે, જે તમારા શરીરમાં કિડનીને પ્રોટેક્ટ કરે છે, પાચન ક્રિયા મજબૂત કરે છે, તેમજ કિડનીની અંદર ટોક્સિક વસ્તુઓને, જે ટોક્સિન છે એને બહાર નીકાળે છે અને લીવરની સફાઈ કરે છે અને એન્ટી એલર્જી પર પણ કામ કરે છે. જી હા, મલ્ટીગાર્ડ આ બધા જ અંગો ઉપર કામ કરે છે અને આપણા બોડીને અંદરથી શુદ્ધ કરવાનું વર્ક કરે છે, આપણા બ્લડને ક્લીન કરવાનું કામ કરે છે. અને આ બેનિફિટ શું છે, ઓલ ઇન વન બેનિફિટ શું છે, ઓલ ઇન વન તમે કયા કયા ફાયદા માટે આ મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયરનો ઉપયોગ કરી શકો છો, ચલો એ જાણીએ. તો આપણે જોઈએ કે એના ઓલ ઇન વન ફાયદા શું છે. તો તે મેટાબોલિઝમ પર કામ કરે છે અને લીવર, કિડની અને પેનક્રિયા પર પણ કામ કરે છે. પુનર્નવા છે તે લોહીને વધારવામાં મદદ કરે છે. પુનર્નવા એક ઔષધિ છે જે તમારા શરીરમાં લોહીને વધારવાનું કામ કરે છે અને બોન મેરો વધારવામાં પણ કામ કરે છે. હાડકા વચ્ચેની જગ્યામાં બોન મેરો હોય છે. તમે જે ચિત્રમાં જોઈ શકો છો કે આપણા બંને હાડકા વચ્ચે જે બોન મેરો હોય છે, એ બોન મેરો આપણા શરીરમાં રેડ બ્લડ સેલ્સ અને વ્હાઈટ બ્લડ સેલ્સ, જે બીમારીઓથી લડવામાં આપણને મદદ કરે છે અને તેને વધારવામાં પણ મદદ કરે છે. ઓકે, એટલે પહેલા તો કે તમારું આપણા શરીરના મેટાબોલિઝમ ઉપર કામ કરે છે, લીવર, કિડની, પેનક્રિયા ઉપર કામ કરે છે, લોહીને વધારવામાં હેલ્પ કરે છે, બોન મેરો વધારવામાં હેલ્પ કરે છે, રેડ બ્લડ સેલ અને વ્હાઈટ બ્લડ સેલમાં પણ જે બીમારીઓ થાય છે એ ટાઈમે લડવામાં હેલ્પ કરે છે મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર. કોણ લઈ શકે છે, તો જેમના શરીરમાં બ્લડ હોય એવા તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસ મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર. 15 વર્ષના બાળકોથી માંડી કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી અને પુરુષ લઈ શકે છે. 15 વર્ષના ઉપરથી બાળકોથી માંડી કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી અને પુરુષ લઈ શકે છે. કઈ તકલીફમાં લઈ શકાય છે, ચલો જાણીએ. આપણે જોઈએ કે કઈ તકલીફમાં લઈ શકાય છે. તો સૌથી પહેલા તો એ તકલીફ ના હોય તો પણ લઈ શકાય છે. એક બેસ્ટ વસ્તુ એ છે કે તકલીફ હોય તો જ લઈ શકાય એવું નથી, પણ આપણે કોઈ તકલીફ નથી તો પણ આપણે એને લઈ શકીએ છીએ. કે સ્કિન પ્રોબ્લેમ જેવી કે ખીલ, ડાઘા, ખરજવું, કોરવાડિયા, આવી દરેક પ્રોબ્લેમોમાં લઈ શકો છો. અને ચહેરાનો ગ્લો ના હોય તો પણ તમે લઈ શકો છો. હવે એમાં ટેક કેર એટલે કે તેને કાળજી શું રાખવાની છે. તો જે એનિમિયાના સારવાર માટે જરૂરી નથી, એટલે કે જે લોકોને એનિમિયા છે એવા લોકો આનો ઉપયોગ નથી કરવાનો. એનિમિયા એક લોહીની ઉણપની બીમારી છે, તો એના માટે આ લોહી વધારવા માટે નથી, લોહી શુદ્ધ કરવા માટે છે. તો લોહીનો વિકલ્પ નથી, એક રક્તસ્રાવ છે. જે સ્ત્રીને ખીલમાં આપો તો માસિક ધર્મનું પૂછીને આપવું, અને શરૂઆતમાં ખીલ વધશે પછી બેસી જશે. જ્યારે પણ તમે કોઈને આપો છો ત્યારે તમે એમને એક વસ્તુની ચોખવટ કરી લેવી કે તમે જ્યારે શરૂઆતમાં મલ્ટીગાર્ડ લેશો તો તમારા શરીરનો બધો કચરો બહાર નીકળતો હોય છે, તેથી થોડો વધારો થશે પણ પછી ધીરે ધીરે નોર્મલ થઈ જશે. ચલો, કેવી કેવી પ્રોબ્લેમમાં તમે જોઈ શકો છો જેને સ્કિનનો આવો પ્રોબ્લેમ છે કે વધારે પડતા પિમ્પલ્સ વગેરે થાય છે, તો એ ટાઈમે આપણે આ મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર આપી શકીએ છીએ, જેમને સ્કિનને અંદરથી ઘણા બધા પેશન્ટ તમને એવા મળતા હશે જે ફેસ વોશ બી વાપરે છે, ક્રીમ પણ વાપરે છે, પણ એમને રિઝલ્ટ નથી મળી રહ્યું. એની પાછળનું કારણ એ છે કે એમને સ્કિનનો અંદરનો પ્રોબ્લેમ છે, જેના કારણે રિઝલ્ટ નથી મળી રહ્યું. તો આપણે શું કરીશું, એને અંદરથી બ્લડને સાફ કરવા માટે, અંદરથી બોડીને ક્લીન કરવા માટે આપણે મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર આવશું, જેના કારણે રિઝલ્ટ એને જબરજસ્ત મળી જાય છે.
આવી પિમ્પલ્સની પ્રોબ્લેમ હોય તો પણ આપી શકો છો. તમે જોઈ શકો છો બિફોર આફ્ટરનો ફોટો છે કે પહેલા એની સ્કિન કેવી હતી, કેટલા બધી પિમ્પલ્સનો પ્રોબ્લેમ છે, અને આપણી મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર રેગ્યુલર લેવાથી એમને સ્કિન કેટલી ક્લીન થઈ ગઈ છે. તો આવી પ્રોબ્લેમની અંદર પણ આપણે મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર આપી શકીએ છીએ કે વધારે પડતી પ્રોબ્લેમને દૂર કરવા માટે આપણે સ્કિનને અંદરથી સાફ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આ મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર આપણી સ્કિનને અંદરથી સાફ કરે છે. જી હા, તમે જોઈ શકો છો મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયરનું બિફોર આફ્ટરનું રિઝલ્ટ સ્કિનની અંદર, રાઈટ. તો આ હતી આપણી બે પ્રોડક્ટ, એક હતી ડેલી ડિટોક્સ અને એક હતી મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર. હવે ઘણા બધા લોકો જે અહીંયા નવા છે એ કન્ફ્યુઝ થતા હોય છે કે મેડમ બંને પ્રોડક્ટ એક જ વસ્તુનું કામ કરે છે કે આપણા શરીરની સફાઈ કરવાનું કામ કરે છે, રાઈટ. કેટલા લોકો આ વસ્તુ ક્લિયર થઈ કે આ બંને પ્રોડક્ટ શું કરે છે? એક પ્રોડક્ટ એવી છે જે આપણા બ્લડને સાફ કરવાનું કામ કરે છે, એક પ્રોડક્ટ એવી છે જે આપણા શરીરના દરેક અંગો ઉપર કામ કરવા, અંગોને સાફ કરવાનું કામ કરે છે. આ બે પ્રોડક્ટ કેટલા લોકો ક્લિયર થઈ ગઈ ભાઈ? હવે આ બે પ્રોડક્ટ તમે ક્યાં ક્યાં આપી શકો છો થોડું એ ડિસ્કસ કરીશું, પછી આપણે સેકન્ડ પ્રોડક્ટ લેશું. આ બંને પ્રોડક્ટ તમે માની લો કોઈને લીવરનો, માની લો કોઈ લોંગ ટાઈમથી લીવરનો પ્રોબ્લેમ છે, લીવર ઉપર સોજો આવે છે, કે ભાઈ ખાવાનું નથી ભાવતું, કે પછી વોમિટિંગ જેવું વધારે પડતું થાય છે, બહુ ટાઈમથી પ્રોબ્લેમ છે, બરોબર, અને એને મટી નથી રહ્યું, અને 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષથી દવા લઈ રહ્યો છે. તો તમે જ્યારે આવી પ્રોબ્લેમની અંદર તમે મલ્ટીગાર્ડ અથવા ડેલી ડિટોક્સને કોમ્બિનેશનમાં આપશો, એટલે માની લો લીવરગેઇન લિક્વિડ આપી છે, કેપ્સ્યુલ આપી છે, અને એની જોડે તમે મલ્ટીગાર્ડ અને ડેલી ડિટોક્સ આપી છે, બંનેમાંથી કોઈ બી એક જ આપવાની, યા તો ડેલી ડિટોક્સ આપો યા તો મલ્ટીગાર્ડ આપો. એને પૂછી લેવાનું એને લિક્વિડ સેટ થાય છે તો લિક્વિડ આપો મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર, એને પૂછી લો એને કેપ્સ્યુલ સેટ થાય છે તો કેપ્સ્યુલ આપો ડેલી ડિટોક્સ. આ બે વસ્તુ તમે એને આપશો તો તમારું જે રિઝલ્ટ 3-4 મહિને મળવાનું હતું ને રિઝલ્ટ તમને 1.5-2 મહિને મળી જશે. કેમ કે ડેલી ડિટોક્સ શું કરશે, જે લોંગ ટાઈમથી એલોપેથિક દવા વગેરે લઈ રહ્યા હતા તો જે ટોક્સિન બોડીની અંદર જમા થઈ ગયા છે એને તોડવાનું કામ કરશે અને બહાર નીકાળવાનું કામ કરશે, જેના કારણે એમની બોડીની અંદર બહુ સરસ રિઝલ્ટ મળી આવશે. એ રીતે તમે ડાયાબિટીસની દવા આપો છો તો એની અંદર પણ આપી શકો છો. મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર શુગર વાળા લોકો માટે સુટેબલ છે, જે શુગરનો પ્રોબ્લેમ હોય એવા લોકોને પણ આપી શકો છો. બીજી વસ્તુ કે માની લો કોઈ થાઇરોઇડમાં આપો છો તો બી આપી શકો છો. શ્વાસદમ અસ્થમાનો છે તો મલ્ટીગાર્ડ તો જરૂર આપો, શ્વાસદમ અસ્થમાનો જેને પ્રોબ્લેમ હોય એને, કેમ કે બ્લડ અશુદ્ધ થવાના કારણે પણ શ્વાસનો પ્રોબ્લેમ થતો હોય છે. એની માટેની સ્પેશિયલ પ્રોડક્ટ આવશે, પણ અગર તમે કોમ્બિનેશનમાં આપશો તો બેસ્ટ રિઝલ્ટ મળશે. ભાઈ ડોક્ટર જોડે જો ત્યારે તમને એક જ દવા આપે કે 4-5 મહિની કોમ્બિનેશનમાં દવા આપે? કોમ્બિનેશનમાં દવા આપે ને ભાઈ, રાઈટ. 4-5 કોઈ દિવસ કોઈ ડોક્ટરે એક દવા આપી છે ખરી? 5-10 અલગ અલગ દવા પકડાવે ને, કેમ કે કોમ્બિનેશનની અંદર આપશો તો ઝડપી રિઝલ્ટ મળે છે. તો આ રીતે તમે ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ, મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર, કોઈ પણ પ્રોબ્લેમ છે, કોઈ પણ તકલીફ છે જે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષથી થઈ રહી છે, તો તમે 4-5 દવાઓ કોમ્બિનેશનની અંદર આપશો તો તમને બહુ ઝડપી રિઝલ્ટ મળી જશે. અને મેં બહુ જ સારા, જેમ કે સ્કિનની અંદર બહુ જ સારા રિઝલ્ટ લીધા છે. જેને સ્કિનમાં વધારે પડતો પ્રોબ્લેમ હતો, પિમ્પલ્સનો પ્રોબ્લેમ છે, બ્લેકહેડનો પ્રોબ્લેમ છે, વ્હાઇટહેડનો પ્રોબ્લેમ છે, વધારે પડતી, મતલબ માની લો ઘણા બધા લોકોની સ્કિન કેવી હોય છે કે સ્કિન ઉપર કોઈ ખીલ, કોઈ પિમ્પલ્સનો પ્રોબ્લેમ નથી, પણ એની સ્કિન એકદમ ગ્લો વગરની છે, મતલબ ગ્લો જ નથી આવતો. એના આંખ નીચે કાળા કુંડાળા પડી ગયા છે, બરોબર છે, ચીનના ભાગની અંદર બ્લેકનેસ આવી ગઈ છે, આંખો થોડી અંદર જતી રહી છે, મુરઝાયો ચહેરો લાગે છે. તો અગર એને પણ પોતાના ચહેરા ઉપર રોનક લાવી છે, ગ્લો લાવવો છે, તો તમે આપણા ક્રીમ ફેસ વોશ સાથે સાથે અગર મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર સજેસ્ટ કરશો તો બેસ્ટ રિઝલ્ટ એને મળી આવશે. તો આ વસ્તુ તમે આપી શકો છો. બીજી વાત કરીએ તો મેં ઘણી બધી જગ્યાએ શ્વાસદમ અસ્થમાની અંદર પણ પ્રોડક્ટ આપી છે અને સારા રિઝલ્ટ લીધા છે. જેમ કે દાદર ખીલ ખરજવાની પ્રોબ્લેમ આવે ત્યારે મેં ડેલી ડિટોક્સ અને મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર આ બંને મેં જોડે આપી છે, અને આ બંને જોડે લેવાના કારણે ઘણા બધા લોકોને બહુ જ સારું રિઝલ્ટ મળ્યું છે. એક બેન હતા જેમને લાસ્ટ 7-8 વર્ષથી પ્રોબ્લેમ હતી કે એમને ખરજવું એ ટાઈપનું થયું હતું, લીલું ખરજવું થયું હતું, એટલે કે એમને ખાલી જે સ્કિનની અંદર પ્રોબ્લેમ હતો ત્યાંથી એમને ખાલી પરું જ આ દબાવે ને તો પરું નીકળે, એવો પ્રોબ્લેમ હતો, રાઈટ.
રાધનપુર જોડે ગામ છે ગોતરકા કરીને, ત્યાં મેં પ્રોડક્ટ આપી હતી કે આમ દબાવે ને તો પરુ નીકળે, અને આવો પ્રોબ્લેમ 7 થી 8 વર્ષથી હતો. અને એટલી બધી પ્રોબ્લેમ થતી હતી બેનને, એટલી બધી તકલીફ પડતી હતી, એટલા બધા ડોક્ટર બદલ્યા પછી પણ એમને રિઝલ્ટ નહોતું મળતું. પછી આપણી ચંપી ચંપિયન તેલ, ના સોરી, આપણી વાઉન્ડ હિલિંગ, પછી આપણું ડેલી ડિટોક્સ, મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાયર અને 95, આટલી વસ્તુ, અને નીમ સોપ આપ્યો. આટલી વસ્તુ એને 3 થી 4 મહિના, 4.5 મહિના એને વાપર્યું. એને જે રસી નીકળવાનો પ્રોબ્લેમ હતો એ મટી ગયો, અને એના ચાંદા નાના 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 થઈ ગયા, એટલે કે ના બરાબર થઈ ગયા. તો તમે જુઓ કેટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. તો જેને સૂકી દાદર હોય, લીલી દાદર હોય, હે ને, કે પછી કોઈને કાળી દાદર હોય, તો એવામાં પણ સારા રિઝલ્ટ લીધેલા છે. ખરજવામાં પણ સારા રિઝલ્ટ લીધેલા છે. પછી ઘણા બધા લોકોને તેજા ગરમી હોય છે, ત્વચા ગરમી હોય છે, પછી સાચી વાત ને, હાથ ઉપર ચીરા પડતા હોય છે, પગ ઉપર ચીરા પડતા હોય છે. આવા જોયા લોકોને? કોઈ લોકોને તમે જોયા છે? કેટલા લોકોએ જોયા છે આવા લોકોને કે ભાઈ ત્વચા ગરમીના કારણે હાથ ઉપર, પગ ઉપર વધારે પડતા ચીરા પડતા હોય છે? કેટલા લોકોએ જોયા છે? ટાઈપની કે યસ, મેં એવા લોકો જોયા છે, રાઈટ? તો એક ભાઈ હતા જેમને આપણી સરની ટીમની અંદર છે, વિજય પ્રજાપતિ સર, જેમને પણ બહુ સરસ રિઝલ્ટ લીધું છે. કઈ રીતે? કે એક ભાઈ હતો જેમને આખા બોડી ઉપર ચીરા પડતા હતા. ઘણા બધા લોકોને ખાલી હાથ અને પગ ઉપર ત્વચા ગરમી હોય, એ ભાઈને આખા શરીર ઉપર ચીરા પડતા હતા. એટલી બધી પ્રોબ્લેમ હતી, ને આપણી પ્રોડક્ટ કન્ટિન્યુ 6 મંથ લેવાના કારણે એને આખા શરીરનો પ્રોબ્લેમ મટી ગયો. તો કઈ કઈ પ્રોડક્ટ? આપણી જે એલિમેન્ટ્સ વેલનેસની પ્રોડક્ટ છે, એમાં ખાસ કરીને મલ્ટીગાર્ડ અને ડેલી ડિટોક્સ એ બહુ જ સરસ રિઝલ્ટ આપે છે. અગર તમે, ઘણા બધા લોકો એવું માની લે છે કે આ તો જે બીમાર વ્યક્તિ હોય ને એમની દવાઓ છે, પણ એવું નથી. આ જેને બીમાર નથી પડવું એમની માટેની છે, રાઈટ? તો કેટલા લોકોને ક્લિયર થઈ ગયું? તો આ રીતે આપણે કોઈ બી કોમ્બિનેશનની અંદર આપણે ડેલી ડિટોક્સ, કોઈ પણ પ્રોડક્ટ આપો છો, એના કોમ્બિનેશનમાં તમે ડેલી ડિટોક્સ અને મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાયર આપશો જોડે, તો, અને બી શરૂઆતના 2 મહિના કે 3 મહિના આપશો તો એને બહુ સારું રિઝલ્ટ મળશે. પછી ભલે તમે બંધ કરાવો 3 મહિના પછી, પણ શરૂઆતના સ્ટેજ ઉપર તમે પ્રોડક્ટ આપશો તો સારા રિઝલ્ટ મળી આવશે. ઓકે? તો આ હતી આપણી ડેલી ડિટોક્સ અને મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાયર. હવે આપણે આગળ જાણીશું, એક નવી પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે, અને આપણી ટ્રેનિંગ થોડી 15 મિનિટ ઓર ચાલશે. ભાઈ કેટલા લોકો રેડી છે 15 મિનિટ ઓર બેસવા માટે? આપણે એક ઓર પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે. કેટલા લોકો રેડી છે? તો ટાઈપ CR, સોરી, ટાઈપ RD. યસ, હું તૈયાર છું, હું તૈયાર છું. કેટલા લોકો રેડી છે ભાઈ? હજુ 15 મિનિટ ઓર ચાલવાની છે આપણી મીટિંગ. યસ એવરીવન, યસ 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 યસ. ઓકે, ચલો તો અહીંયા સ્ક્રીન શેર કરું છું. તમને સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો ચેટની અંદર રિપ્લાય આપો. વાવ, કેટલા લોકો બધા રેડી છે? એક્સેલેન્ટ. તમારી શીખવાની એક્સાઇટમેન્ટના કારણે જ મને રોજ જે ટ્રેનિંગ લેવાનું મન થાય છે, રાઈટ? યસ એવરીવન, થેન્ક યુ સો મચ. ચલો આપણે ઓર થોડુંક ટ્રેનિંગને થોડુંક શીખીશું. ઓકે, તો આપણી એક ઓર પ્રોડક્ટ જે છે, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને, અત્યારના સમયમાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેનું નામ છે એન્ટી એલર્જી લિક્વિડ. શું નામ છે? એલિમેન્ટ્સ વેલનેસ એન્ટી એલર્જી લિક્વિડ. તો ચલો એન્ટી એલર્જી લિક્વિડ વિશે જાણીએ. ચલો, આપણી હવે પછીની જે પ્રોડક્ટ છે એ એન્ટી એલર્જી છે. જે પ્રોડક્ટ છે સ્કિન એલર્જી માટે પણ વપરાય છે, અને એલર્જીક લિક્વિડ છે, આવો લિક્વિડ ફોર્મમાં આવે છે. તો જોઈએ તો આ 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે, જે એલર્જીના બધા જ પ્રોબ્લેમો ઉપર કામ કરે છે. એટલે કે કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો દરેક પ્રકારની એલર્જી પર આ એન્ટી એલર્જી પ્રોડક્ટ કામ કરે છે. તો આપણે આગળ જોઈશું કે એલર્જીક રિએક્શન શું હોય છે. તો આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે કે ધૂળની એલર્જી છે કોઈને, તો વ્યક્તિ ધૂળની પાસે આવે છે તો તેને એલર્જી, એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને ધૂળની એલર્જી હોય છે, તો ધૂળ ઉડતી હોય અથવા તો એવા વાતાવરણમાં જાય છે તો તરત એને છીંકો આવવાની શરૂ થઈ જતી હોય છે. તો જ્યારે કોઈ પણ ચીજ વસ્તુ, બેક્ટેરિયા કે વાયરસ એ શરીર ઉપર હુમલો કરે છે, ત્યારે પણ શરીર એની સામે આપણને રિસ્પોન્સ આપે છે. એટલે કે જ્યારે પણ એવા બેક્ટેરિયા કે વાયરસ છે એના સંસર્ગમાં આવે છે તો પણ એલર્જી જેવું થઈ જાય છે. ને આવી રીતે ઘણી બધી રીતે એલર્જી થાય છે. તો આપણે જોઈએ કે એલર્જી કઈ રીતે થાય છે. તો ખાવાથી પણ એલર્જી થાય છે. એટલે કે કેટલીક વસ્તુ એવી હોય છે કે જેને ખાવાથી આપણને એલર્જી થતી હોય છે.
અને કેટલીક વખત દવાઓ પણ એવી હોય છે કે જે દવાઓ લેવાથી પણ આપણને એલર્જી થતી હોય છે. જેમ કે શરીરમાં નાક, આંખ અને મોંમાંથી ચીજ વસ્તુઓનો પ્રવેશ થતો હોય છે કે આપણા શરીરની અંદર જે અંગો જે છે કે જે છિદ્રો છે જે અંગોમાં, એ અંગો દ્વારા આપણા શરીરમાં બેક્ટેરિયા કે વાયરલ કે કંઈક જતું હોય તો એના કારણે પણ આપણને ઘણી વખત એલર્જીની પ્રોબ્લેમ થતી હોય છે. તો ભાઈ એલર્જી કયા કયા કારણસર થતી હોય છે? જેમ કે કોઈને કઈ વસ્તુ અડી જાય, હે ને, તો એના કારણે પણ એલર્જી થઈ જતી હોય છે. કોઈ વસ્તુ ખાવામાં આવી જાય તો એના કારણે પણ એલર્જી થતી હોય છે. ઘણી દવાઓના સાઈડ ઇફેક્ટના કારણે પણ એલર્જી થતી હોય છે, રાઈટ? તો અને ઘણા બધા વાયરસ અંદર આપણે અંદર જયારે પ્રવેશ કરે છે એના કારણે પણ એલર્જી થતી હોય છે. જેમ કે ઘણા બધા લોકોને ધૂળથી શરદી, ખાંસી, ઉધરસ થવા લાગતું હોય છે, શ્વાસ ચડવા લાગતો હોય છે, તો એ પણ એક પ્રકારની એલર્જી છે. નેક્સ્ટ જોઈએ આપણે તો મસ્સેલ્સ ઉપર જ્યારે કોઈ પણ ચીજ એટેક કરે એટલે કે હુમલો કરે છે. મસ્સેલ એટલે કે આપણી આ એલર્જી થાય છે કઈ રીતે? એલર્જી કઈ રીતે થાય છે એની આ પ્રોસેસ છે કે કઈ રીતે આપણને એલર્જી થતી હોય છે. વાંચો. મસ્સેલ્સ ઉપર જ્યારે કોઈ પણ ચીજ હુમલો કરે છે એટલે કે એટેક કરે છે ત્યારે શરીર તે ચીજ વસ્તુઓનો સ્વીકારી લે છે અને જાણીતી ન હોય તો શરીર સામે રિએક્ટ કરે છે. એટલે કે આપણી બોડીને અસર નથી કરતી એવી વસ્તુઓ હોય છે તે આપણી બોડી પર રિએક્ટ કરે છે અને આપણને એલર્જી થાય છે. મસ્સેલ્સ ગેટકીપરની જેમ કામ કરે છે. ગેટકીપર એટલે કે એ દરવાજા ઉપર રહેલા એક એટલે દરબારની જેમ. હા હા, જેમ કે આપણા ઘરના દરવાજા ઉપર રાતના 2-2:30 વાગે કોઈ દરવાજો ખખડાવે છે ભાઈ, તો આપણે શું કરીશું? અગર કોઈ જાણીતું હોય તો આપણા ઘરની અંદર પ્રવેશ થવા દેશું, પણ કોઈ અજાણ્યું હોય તો આપણે શું કરીશું? અટેક કરીશું ને ભાઈ. કેટલા લોકો અટેક કરીશું કે નહીં કરીએ? હા યા ના? જાણીતું હશે તો આપણે શું કરશું? ઘરની અંદર પ્રવેશ કરવા, અરે આ તો મારું જાણીતું છે, સંબંધી છે. પણ કોઈ અજાણ્યું હશે તો શું કરીશું? આપણે અટેક કરીશું ને, એની સામે રિએક્શન કરીશું ને, રાઈટ? તો એ રીતે આપણા શરીરની અંદર પણ ઘણી બધી વસ્તુ એવી હોય છે જે શરીરને જાણીતી હોય કે આ તો ભાઈ નોર્મલ, જેમ કે કોઈ વ્યક્તિ એવી જગ્યાએ કામ કરે છે જ્યાં એ પ્રમાણનું ડસ્ટ ઉડતું હોય છે, તો શરીરને આદત પડી ગયા તો કે નોર્મલ છે, રોજ આવે જ છે એટલે એ અંદર જવા દે છે. પણ કોઈ બીજી જગ્યાએ ચેન્જ થાય છે અને બીજો પ્રકારનું ડસ્ટ આવ્યું છે, તો એનો મતલબ એવું શું કરે છે કે આ તો અજાણ્યું ડસ્ટ છે, તો આના ઉપર હુમલો અગર આપણા શરીરમાં પ્રવેશ કરે છે તો એની ઉપર અટેક કરે છે, હુમલો કરે છે, રાઈટ? તો એ પ્રકારનું આપણું બોડી, આપણા કરતા પણ આપણું બોડી બહુ સ્માર્ટ છે કે કઈ વસ્તુને આપણા શરીરમાં પ્રવેશવા દેવી ને કઈ વસ્તુ આપણા શરીરમાં ન પ્રવેશવા દેવી. ઓકે, વાંચો. મસ્સેલ્સ એ ગેટકીપરની જેમ કામ કરે છે. જ્યારે કોઈ ચીજ આની ઉપર એટેક કરે છે ત્યારે તે મસ્સેલ્સ તેને જાણ પહેચાન કરે છે, એટલે કે તેને ઓળખે છે. જેમ આગળ મેડમે કહ્યું એમ કે આપણે રોજ જાણીતી જગ્યાએ જઈએ છીએ તો એ વાતાવરણ આપણને સેટ થઈ ગયું હોય છે એટલે આપણને એ નુકસાન નથી કરતું હોતું, આપણને માફક આવી ગયું હોય છે. પણ એવી અજાણી જગ્યાએ જઈએ છીએ કે જે ત્યાંનું વાતાવરણ છે આપણને સેટ નથી થતું, તો એ તરત જ આપણા ઉપર રિએક્ટ કરવા લાગે છે અને જેના લીધે લાલ લાલ શરીર પર દેખાવા માંડે છે અને હિસ્ટેમાઇનથી આપણે તેને હિસ્ટેમાઇનથી ઓળખવામાં આવે છે. અને હિસ્ટામાઇનના લીધે લોહીની અંદર રિએક્શન થવાનું ચાલુ થઈ જાય છે. જ્યારે હિસ્ટામાઇન રિલીઝ થાય છે જેના કારણે આપણા શરીરની અંદર પ્રોબ્લેમ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. કેવી પ્રોબ્લેમ થાય છે જોઈ લો. તો આપણે જોઈએ કે એલર્જીના કારણે કેવી કેવી તકલીફો થઈ જાય છે. તો નાક લાલ થઈ જવું, ચામડી પર લાલ લાલ ફોલ્લીઓ થઈ જવી, એટલે સ્કિન ઉપર લાલ લાલ ચકામા પડી જતા હોય છે, જામા પડી જતા હોય છે. પગમાં, એડીમાં સ્વેલિંગની પ્રોબ્લેમ પણ જોવા મળતી હોય છે. ઘણા બધા લોકોને ધૂળના લીધે નાકમાં પાણી આવવાનું પણ ચાલુ થઈ જતું હોય છે કે જેવી ધૂળ ઉડે એટલે તરત નાકમાં પાણી આવવાનું ચાલુ થઈ જતું હોય છે. અને આંખમાં કોઈ ચીજ વસ્તુ જવાથી આંખો લાલ થઈ જતી હોય છે અને ઇમ્યુનિટી ઘટવાથી પણ ઘણા પ્રકારની એલર્જી થવાના ચાન્સીસ હોય છે. તો એલર્જીને આગળ કઈ રીતે રોકી શકીએ છીએ એ સમજાવે છે ભાઈ, કે તમે એલર્જીને આપણે કઈ રીતે રોકી શકીએ છીએ. તો આપણે જોઈશું તો મસલ્સને ફૂટતા રોકવું હોય તો મસલ્સને ફૂટતા રોકીએ તો આપણે એલર્જીને રોકી શકીએ છીએ. તો જો હિસ્ટેમાઇન રિલીઝ થાય તો તેને બોડીની બહાર કાઢવું, એટલે કે જ્યારે પણ આવા હિસ્ટેમાઇન રિલીઝ થતા હોય તો તેને બોડીની બહાર કાઢવું જરૂરી છે.
આ જે બહુ લાંબી પ્રોસેસ છે, હિસ્ટેમાઇનને બહાર કાઢવું એક લાંબી પ્રોસેસ છે અને અલગ અલગ લોકો ઉપર આધારિત છે. કોઈકમાં વધારે સમય પણ લાગે છે તો કોઈકમાં ઝડપથી પણ નીકળી જાય છે. એ તેની બોડીની તાસીર પણ હોય છે. અને બીજી વસ્તુ કે બોડીમાં ઇમ્યુનિટી વધારીએ તો પણ એલર્જીને રોકી શકાય છે. એટલે કે આપણે જો આપણી બોડીમાં ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે આપણા શરીરમાં, તો પણ આપણે એલર્જીને રોકી શકીએ છીએ. અને જે વસ્તુની એલર્જી હોય તો તે નાના નાના ડોઝને આપવામાં આવે તો તે વારંવાર તે ચીજ વસ્તુઓ સામે રિએક્ટ કરતું નથી. તો એટલે કે ખાવા પીવાની જે એલર્જી છે એને કારણે આપણને ઘણી વખત આવી પ્રોબ્લેમો થતી હોય છે. એને તમને મેડમ એકદમ ડિટેલમાં સમજાવશે કે ખાવા પીવાની એલર્જીથી શું પ્રોબ્લેમો થાય છે. જેમ કે ઘણા બધા લોકોને ખાવા પીવાની એલર્જી થતી હોય છે, તો કે થોડુંક કંઈ ખાવામાં આવી ગયું તો ખંજવાળનો પ્રોબ્લેમ થયો, વોમિટિંગનો પ્રોબ્લેમ થયો, શ્વાસનો પ્રોબ્લેમ થયો, સ્કિન રિએક્શન થયું. તો અગર આવી એલર્જીને રોકવી છે તો પહેલા શું કરવું પડે કે જે વસ્તુથી આપણને તકલીફ થાય છે એ વસ્તુ આપણે રોજ નાના નાના ડોઝમાં લેતા હોય તો આપણને તકલીફ થવાનું બંધ થઈ જતું હોય છે. રાઈટ? એ આપણા બોડીની અંદર સેટ થવાનું ચાલુ થઈ જતું હોય છે. અને એલર્જી કેવી રીતે રોકી શકીએ છીએ કે મસ્ત સેલને ફૂટતા રોકીએ તો એલર્જી પણ રોકી જતી હોય છે. તો અને બીજી વસ્તુ એ છે કે આપણા બોડીની અંદર અગર આપણે ઇમ્યુનિટી વધારીએ તો પણ એલર્જીને રોકી શકીએ છીએ. તો જ્યારે ઇમ્યુનિટીની વાત કરીએ તો અત્યારે આપણા ખાવા પીવાના ખોરાક એવા થઈ ગયા છે કે દિવસે ને દિવસે લોકોની અંદર રોગ પ્રતિકાર શક્તિ ઓછી થઈ રહી છે, જેના કારણે બીમારીઓ વધી રહી છે. પહેલાના માણસ એવા હતા જે 5-5, 10-10, 15-15 કિલોમીટર ચાલતા જતા હતા. અત્યારના માણસ 2 કિલોમીટર પણ ચાલી શકતા હોતા નથી. એની પાછળનું કારણ એ છે કે અત્યારે આપણે એવા કંઈ ખોરાક લઈ રહ્યા છે જેના કારણે આપણા શરીરની અંદર ઇમ્યુનિટી બહુ ઓછી થઈ રહી છે અને જેના કારણે આપણને નાની નાની બીમારીઓ પણ બહુ ઝડપીથી લાગી જતી હોય છે. તો અગર આપણને એલર્જીથી બચવું છે તો આપણે ઇમ્યુનિટી પણ આપણા શરીરની અંદર બૂસ્ટ કરીએ છીએ તો પણ એલર્જીથી આપણે બચી શકીએ છીએ. તો હાઉ ટુ મતલબ અત્યારે માર્કેટની અંદર શું આના સોલ્યુશન છે એના વિશે જાણીશું. તો આપણે જોઈએ તો એલર્જી માટે માર્કેટમાં અત્યારે શું મળે છે. તો મોડર્ન ડ્રગ્સ એલર્જીક રિએક્શન જ આપે છે. એટલે મોડર્ન ડ્રગ્સ છે એ તમને એલર્જીમાં રિએક્શન આપે છે. જે માર્કેટની દવાઓમાં નોર્મલી એન્ટી હિસ્ટેમાઇન આપવામાં આવે છે. અને માર્કેટની દવા હિસ્ટેમાઇનને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે છે. મતલબ કે નળ તુસીમાં પાણીને સાફ કરવાનું કામ કરે છે અને નળને રિપેર કરવાનું કામ કરતી નથી અને તૂટવાથી બચાવતી નથી. જેમ કે અહીંયા કીધું કે માર્કેટની અંદર ઘણી બધી દવાઓ એવી મળે છે જે એન્ટી હિસ્ટમાઇનનું કામ કરે છે. એટલે કે માર્કેટની દવાઓ હિસ્ટમાઇનને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે છે. જેમ કે એની અંદર નળના ઉદાહરણ તરીકે સમજાયું છે કે આપણા ઘરે નળ તૂટી ગયો છે તો નળમાંથી પાણી વહેતું જ જઈ રહ્યું છે. તો આપણે પાણીને સાફ કરીશું તો પાણી તો બીજું ભરાવાનું છે. સાચી વાત કે નહીં? પણ એકચ્યુઅલમાં આપણે શું કામ કરીએ તો પાણીનું પ્રોબ્લેમ બંધ થઈ જાય? તો આપણે નળને રિપેર કરીએ. શું કરીએ? નળને રિપેર કરીએ, નળને જ બંધ કરવાનું કામ કરી દઈએ તો પાણીનો પ્રોબ્લેમ રહે નહીં. તો પાણી આપણે વારંવાર સાફ કરવાની જરૂર પડે નહીં. એ રીતે માર્કેટની દવાઓ શું કરે છે? મસ્ટ સેલને ફૂટતા નથી રોકતી. જ્યારે કે આપણા શરીરની અંદર મસ્ટ સેલ છે. મસ્ટ સેલ ફૂટે છે ત્યારે જ હિસ્ટમાઇન રિલીઝ થાય છે. તો માર્કેટની દવા શું કરે છે? મસ્ટ સેલને ફૂટતા નથી રોકતી, પણ હિસ્ટમાઇન રિલીઝ થાય છે અને એને સાફ કરવામાં રોકે છે. રાઈટ? તો આપણે આ વસ્તુ માર્કેટની અંદર જોવા મળી રહી છે. જો કે આપણે મસ્ટ સેલને ફૂટતા રોકવા માટેની દવા જોઈએ છે. તો અને એવી માર્કેટની જે પ્રોડક્ટ છે એ વધારે પડતી લેવાથી ઊંઘ આવે છે અને બેચેની જેવું લાગે છે અને વધારે સમય લાગે છે. આગળ આપણે જોઈએ તો એલર્જી મટવામાં વધારે સમય લેવાથી નાક વધારે પડતું સુકાઈ જાય છે. એટલે કે જ્યારે પણ આવી એલર્જી થાય છે એટલે એને આપણે બહારની પ્રોડક્ટોથી સોલ્યુશન લાવવાની કોશિશ કરીએ છીએ ત્યારે નાક વધારે પડતું સુકાઈ જતું હોય છે. જેમ કે ગળું સુકાવતું હોય છે, ગળામાં ખારાશ થઈ જતી હોય છે અને બોડીમાં એનર્જી ફીલ નથી થતી અને કામ કરવાની ઈચ્છા નથી થતી આપણને. અને આ આપણું બધા બોડી માર્કેટની દવાઓના આપણને સાઈડ ઇફેક્ટ જોવા મળે છે કે એલર્જી મટાડવા માટે આપણે જેટલી પણ માર્કેટની દવાઓ લઈએ છીએ જેનાથી આપણું નાક ઇરિટેટ થઈ જતું હોય છે, ગળું સૂકવા લાગતું હોય છે, ખરાશ થવા લાગતી હોય છે, બોડીમાં એનર્જીનો અભાવ રહે છે. એટલે કે તમે એકદમ થાકેલા લાગો છો, તમને બસ સુવાની જ ઈચ્છા થાય છે. રાઈટ? કામ કરવાની ઈચ્છા પણ નથી થતી. એટલે આપણું માઇન્ડ અનએક્ટિવ થઈ જતું હોય છે. આ
એલર્જીની વધુ પડતું દવા લેવાના કારણે. અને દવાની સાથે સાથે વિટામિન્સ પણ નાખવામાં આવે છે જે બોડીને ઇમ્યુનિટી વધારવાનું જ કામ કરે છે. એટલે કે તમને એલર્જીની દવાઓ સાથે સાથે તમને કંઈક વાઇટામિન્સની પણ દવા આપવામાં આવે છે જે ખાલી બોડીની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. તો આપણે આ પ્રોબ્લેમ માટે આયુર્વેદા શું લઈને આવ્યું છે એ જોઈએ. તો એલિમેન્ટ્સ વેલનેસ આપણી માટે શું એક ડિફરન્ટ ફોર્મ્યુલા લઈને આવ્યું છે એની વિશે હવે વાત કરીશું. તો આપણી આ દરેક પ્રોબ્લેમો માટે એલિમેન્ટ્સ વેલનેસ લઈને આવી છે જે પ્રોડક્ટ છે એમાં આપણને આયુર્વેદમાં ઘણી બધી જડીબુટીઓ છે જે આપણી ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે અને આપણા મસ્ટ સેલ્સને ફૂટતા રોકે છે. મસ્ટ સેલને જેમ કે મેં અહીંયા કીધું મસ્ટ સેલને ફૂગતા રોકે છે એટલે કે નળમાંથી પાણી વહી રહ્યું છે તો પાણીને સાફ કરવાનું કામ નથી કરતું, આપણા જે નળ તૂટી ગયો છે તો નળને જ રિપેર કરવાનું કામ કરે છે. એટલે કે આપણી એલર્જી ક્યારે થાય છે શરીરમાં? જ્યારે મસ્ટ સેલ ફૂટે છે ત્યારે જ એલર્જી થતી હોય છે. તો આપણું આયુર્વેદાની અંદર ઘણી બધી એવી જડીબુટી છે જે આપણા શરીરની અંદર ઇમ્યુનિટી વધારે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે અને મસ્ટ સેલને પણ ફૂટતા રોકે છે. રાઈટ? જેને હિસ્ટમાઇન નીકળી ગયેલ છે તેના શરીરથી બહાર કાઢવામાં પણ કામ કરે છે. અગર મસ્ટ સેલ ફૂટી ગયો છે અને હિસ્ટમાઇન રિલીઝ થઈ રહ્યું છે આપણા બોડીની અંદર તો એ પણ શરીરની અંદર બહાર કાઢવામાં કામ કરે છે. બીજું આગળ જોઈએ તો જડીબુટીઓ એલર્જીને મટાડવામાં મદદ કરે છે. એટલે કે આવી કોઈ પણ પ્રોડક્ટમાં નાખેલી જે જડીબુટીઓ છે એ આપણી એલર્જીને મટાડવામાં મદદ કરે છે અને ઇમ્યુનિટી તેમજ શરીરના ફેફસાને મજબૂત કરે છે. એટલે ઇમ્યુનિટી પણ વધારે છે અને ફેફસાને પણ મજબૂત કરે છે. તો આપણી આયુર્વેદમાં કઈ એલર્જી કઈ માટે જડીબુટી નાખવામાં આવેલી છે એ જોઈશું. આપણે એના કન્ટેન્ટ વિશે જાણીશું. તેમાં મંજિષ્ટા અને ખાદીર નામની ઔષધિ વાપરવામાં આવેલી છે જે બોડીમાં ડિટોક્સિફિકેશન એટલે કે બોડીમાં જે જામી ગયેલો છે એ ટોક્સિનને રિમૂવ એટલે કે દૂર કરે છે અને મેટાબોલિઝમને સારું રાખે છે. બીજું, મંજિષ્ટામાં એન્ટીબેક્ટેરિયલ કન્ટેન્ટ હોય છે. જો કોઈ બેક્ટેરિયાથી કોઈ એલર્જી થઈ હોય તો રોકશે અને ચામડી પર ઇન્ફેક્શન, ચામડી પર એલર્જી થવાથી ત્યાં ખુજલી એટલે કે ત્યાં ખંજવાળ વધારે આવે છે તો ત્યાં વધારે પડતું લાલ થઈ જાય છે અને ઇચિંગથી નીચેની સ્ક્રીન દેખાતી નથી. ઇચિંગથી સોજા પણ આવી જતા હોય છે. જ્યારે આપણને એલર્જી થતી હોય છે, વધારે પડતી ખંજવાળ કરતા હોય છે તો જ્યારે સોજા આવતા હોય છે તો સોજાને પણ મટાડવામાં હેલ્પ કરે છે. આમાં રહેલી મંજિષ્ટા, ખાદીર, સરીવા, શુદ્ધ ગેરિકા, પદ્મક જેવી વિવિધ જડીબુટીઓનો ઉપયોગ કરીને બનાવેલી આ પ્રોડક્ટ છે. એટલે કે આ પ્રોડક્ટની અંદર આ દરેક ઔષધિનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એન્ટી એલર્જીક લિક્વિડ એ દરેક પ્રકારની એલર્જી સામે આપણા શરીરને રક્ષણ આપે છે તેમજ એલર્જી સામે લડે છે. કઈ તકલીફમાં લઈ શકાય? તો ચામડી પર લાલ ડાઘા, ફોલ્લીઓ થતી હોય, ખંજવાળ આવતી હોય, શરદી કે ખાંસી થતી હોય તો દરેક તકલીફમાં આપણે લઈ શકીએ છીએ. એલર્જીમાં પણ લઈ શકીએ છીએ. કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો એમાં આપણે એન્ટી એલર્જીકનો ઉપયોગ કરી શકીએ છીએ. જી હા, જેમ કે અત્યારે વાત કરીએ શિયાળાનો સમય છે તો ઘણા બધા વ્યક્તિને 4 મહિના શરદી અને ખાંસી રહે છે. તો એનો મતલબ કે એને એલર્જીનો પ્રોબ્લેમ છે. તો એવા ટાઈમે પણ તમે એન્ટી એલર્જી આપો છો. જો કોઈને શ્વાસનો પ્રોબ્લેમ રહે છે તો પણ તમે એન્ટી એલર્જી આપી શકો છો. જો કોઈને ખંજવાળનો પ્રોબ્લેમ રહે છે તો ધાધર ખીલ ખરજવાળની અંદર એની સાથે કોમ્બિનેશનની અંદર પણ તમે એન્ટી એલર્જી આપી શકો છો. કોઈને આંખો લાલ થઈ જાય છે તડકામાં જવાથી કે એલર્જી છે તો એની અંદર પણ આપી શકો છો. એટલે કે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની એલર્જી થાય છે તો એ દરેક પ્રકારની એલર્જીની અંદર આપણી એન્ટી એલર્જી લિક્વિડનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ડોઝ શું છે એ સમજી લો. એના ડોઝ વિશે જાણીએ આપણે. તો એલર્જી થાય ત્યારે એટલે કે જ્યારે પણ એલર્જી થાય ત્યારે સવારે અને સાંજે 3 ચમચી એટલે કે 15 ml. જો તમે ચમચીનો ઉપયોગ કરતા હોય તો 3 ચમચી અને કેપનો ઉપયોગ કરતા હોય તો 15 ml ભૂખ્યા પેટે લેવાની છે અને 2 અઠવાડિયા સુધી લેવાની છે. એક આ વસ્તુ ખાસ યાદ રાખવી કે એન્ટી એલર્જી કે આપણે ભૂખ્યા પેટે લેવાની છે. એટલે જ્યારે પણ કોઈને આપો ત્યારે આ વસ્તુ રિકમેન્ડ કરવાની ભૂલવી નહીં. ને પાણીની સાથે પીવો અથવા તો ચમચી પીધા પછી પાણી પીવો. એટલે કે તમે પાણીની સાથે પણ પી શકો છો અને ચમચી ભરીને પીધા પછી તમે એની ઉપર પાણી ઉપરથી પણ લઈ શકો છો.
લાંબા સમય રહેતી એલર્જી માટે, એટલે કે ઘણા લોકોને ખૂબ લાંબા સમય સુધી એલર્જી રહેતી હોય છે, તો એવા લોકો માટેનો ડોઝ શું છે? તો એવા લોકોએ સવાર અને સાંજ 3 ચમચી એટલે કે 15 ml ભૂખ્યા પેટે લેવી અને 4 અઠવાડિયા સુધી લેવી. કે જેને વધારે લાંબા સમયની એલર્જી હોય તો તેમને 4 અઠવાડિયા સુધી કન્ટિન્યુ લેવાની છે. અને બાળકો હોય તો બાળકો માટે 1 ચમચી લેવાની છે, પણ ભૂખ્યા પેટે લેવાની છે, એ ખાસ કાળજી રાખીશું. અને સુગરની માત્રા ઓછી હોવાના કારણે ડાયાબિટીસ દર્દીને પણ આપણે એન્ટી એલર્જી લિક્વિડ આપી શકીએ છીએ. ટેક કેર શું રાખવાની છે એ જાણી લો. અને ટેક કેર એટલે કે આપણે જ્યારે પણ કોઈને એન્ટી એલર્જીક આપીએ ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખીશું કે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આપવાની નથી. એટલે કે જે લેડીઝ પ્રેગ્નેન્ટ છે અને બાળકને સ્તનપાન કરાવે છે એવી મહિલાઓને આપવાની નથી. અને વધુમાં વધુ 4 અઠવાડિયા સુધી આપવી અને પછી બંધ કરવી. એટલે કે જો તમને એલર્જી વધારે હોય છે તો 4 અઠવાડિયા સુધી આપવી, તેના પછી બંધ કરવી. અને અગર કોઈને શ્વાસનો પ્રોબ્લેમ છે, શ્વાસની તકલીફનો પ્રોબ્લેમ છે, કફનો પ્રોબ્લેમ છે, શ્વાસનો પ્રોબ્લેમ છે, ખાંસીનો પ્રોબ્લેમ છે, તો અને વધારે સમયથી તકલીફ રહે છે, તો તમે એને આયુશ્વાસ, એન્ટી એલર્જી લિક્વિડ અને કફ રિલીફ ફોર્મ્યુલા એટલે કે આપણી કફ નીલ કફ સિરપ, આ 3 વસ્તુ તમે જોડે આપશો તો એને બહુ ઝડપી અને બહુ જ સારું રિઝલ્ટ મળી જશે. ચલો હજુ આપણે પ્રોડક્ટ વિશે થોડું ઓર ડીપમાં જઈને સમજીએ. જેમ કે વાત કરું, તમે જ્યારે પણ લિક્વિડ આપો છો, કોઈ પણ લિક્વિડ આપણી એલિમેન્ટ્સ વેલનેસની કોઈ પણ વ્યક્તિને આપો છો, તો અગર જેમ કે મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર ની વાત કરીએ તો મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર 200 ml ની આવે છે. ભાઈ કેટલા ml ની આવે છે? મેસેજની અંદર ટાઈપ કરો, ચેટની અંદર લખો કેટલા ml ની આવે છે આપણી મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર. ટાઈપ કરો ફટોફટ 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 ફટોફટ. 200 ml ની આપણી મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર આવે છે. કેટલા ml ની? 200 ml ની, રાઈટ. તો સવાર સાંજ આપણે 10-10 ml લેવાનું છે. 10 ml મલ્ટીગાર્ડ સવારે લેવાની છે, 10 ml સાંજે લેવાની છે. તો 10 ml સવાર અને સાંજ લેવાની છે, તો રોજનું 20 ml થયું. તો રોજની 20 ml આપણે પીએ છીએ તો એ એક બોટલ કેટલા દિવસ ચાલશે? કોણ કહેશે? ચલો હું તમને અનમ્યુટ થવાની પરમિશન આપું છું. તમે અનમ્યુટ થઈને બોલી શકશો. 20 ml સવારે ને 20 ml સાંજે લઈ રહ્યા છે તો કેટલા દિવસ ચાલશે મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર? ઓકે, 10 દિવસ ચાલશે, રાઈટ? યસ. તો 1 મહિનાની કેટલી બોટલ આપવાની? 1 મહિનાની કેટલી બોટલ આપવાની ભાઈ? 3 બોટલ આપવાની. કોઈ પણ વ્યક્તિને સ્કિનનો પ્રોબ્લેમ છે, કોઈ પણ પ્રોબ્લેમ છે, તો એને 3 બોટલ એક સાથે આપણે આપવાની છે. અને જ્યારે મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર આપો ત્યારે ટેક કેર શું રાખવાની છે આપણે? કે ભાઈ શરૂઆતની અંદર અગર તમે માની લો કોઈને પિમ્પલ્સનો પ્રોબ્લેમ છે ને તમે મલ્ટીગાર્ડ આપી છે, તો એને એટલું સમજાવી દેવું કે શરૂઆતની અંદર તમે જ્યારે લેવાનું સ્ટાર્ટ કરશો ત્યારે તમારી સ્કિન ઉપર જે નોર્મલ ખીલ છે તો એમાં થોડા વધી જશે. કેમ કે આપણી આયુર્વેદા શું કરે છે? આયુર્વેદા હંમેશા બોડીનો કચરો પહેલા બહાર નીકાળે છે અને પછી જ બોડીને ઠીક કરવાનું કામ કરે છે. ભાઈ અંદર હવે જેમ કે ઘરની અંદર કચરો જમા કરેલો પડ્યો છે અને ઉપરથી આપણે ખાલી પરફ્યુમ છાંટ કરીએ તો કચરો નીકળી જવાનો છે થોડી? કચરો તો કચરો ત્યાં જ રહેવાનો છે ને. તો એ રીતે એલોપેથિક દવાનું કામ એ રીતનું હોય છે. પણ જ્યારે આયુર્વેદાનું કામ કરીએ તો એ શું કરે છે? પહેલા આપણા ઘરની અંદરથી કચરો બહાર નીકાળે છે અને પછી સાફ કરવાનું કામ કરે છે. એ રીતે આપણા શરીરની અંદર જેટલી પણ કચરો છે તો એ કઈ રીતે બહાર નીકળશે? યા તો આપણી સ્કિન વડે બહાર નીકળે છે. સૌથી વધારે કઈ રીતે બહાર નીકળે છે? સ્કિન વડે બહાર નીકળે છે. તો જ્યારે તમે મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર લેશો તો થોડો સમય 10 દિવસ 15 દિવસ તમને આ તકલીફ થશે, પણ પછી ધીમે 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 ક્યોર થઈ જશે. અને એક વખત તમને શરીરની અંદરથી બહાર જેટલા ટોક્સિન છે રિલીફ થઈ જશે તો પછી તમને ઠીક થઈ જશે, ક્યોર થઈ જશે. આ વસ્તુ આપણે એમને એડવાન્સમાં કહેવાની છે. એને આપી દીધી, એને પીવાનું ચાલુ કરી દીધું ને એને રિએક્શન થઈ ગયું, એના પછી તમે કહેશો તો એ વ્યક્તિ નહીં માને. એ શું કહે છે? હવે તો તું મને બનાવવાનું કામ કરે છે, કેમ કે મેં લઈ લીધી, હવે તું પાછી નથી લેવી એટલા માટે. તો પહેલા આપણે એડવાન્સમાં કહી દેવાનું છે. ભાઈ અમારી જોડે ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર જોડે આવું બને છે કે એડવાન્સમાં નથી કહેતા હોતા, પાછળથી ખબર પડે કસ્ટમરને અને પછી આપણે સમજાવવા જઈએ એટલે કસ્ટમર એવું આપણને સમજાવવા લાગે પછી, રાઈટ? એટલે આપણે આ એડવાન્સમાં કહી દેવાનું છે. બીજી વાત કરી ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ.
અને મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયરની વાત કરીએ તો મિનિમમ જેને પણ પોતાની સ્કિન ઠીક કરવી છે, હેલ્થ ઠીક કરવી છે, મિનિમમ 3 મહિના તો લેવાની જ છે. અને જો લોંગ ટાઈમ સુધી આપણા બોડીને ઠીક રાખવું છે, સ્વસ્થ રાખવું છે, હેલ્ધી રાખવું છે, તો એવા કેસની અંદર તમારે કમસે કમ 6 મહિના લેવી પડશે. ઓકે, આ વસ્તુ આપણે ક્લિયર કરી દેવાની છે. નેક્સ્ટ વાત કરીએ તો ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ. તો એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે ભાઈ. કેટલી આવે છે? 60 કેપ્સ્યુલ, એટલે કે 1 મહિનાનો કમ્પ્લીટ ડોઝ આવે છે. તો સવારે 1 અને સાંજે 1 લેવાનું છે જમ્યા પછી. મલ્ટીગાર્ડ કઈ રીતે લેવાની છે? જમ્યા પછી લેવાની છે. ઓકે, પણ આપણી એન્ટી એલર્જી લિક્વિડની વાત કરીએ તો શું કરવાનું છે? એ તમે ચાહો તો 1 યા 2 બોટલ સજેસ્ટ કરી શકો છો. કેમ કે અગર બહુ લોંગ ટાઈમની એમને એલર્જી છે, બહુ લાંબા ટાઈમની, તો એને 4 જ મહિના લેવા, 4 જ અઠવાડિયા આપો. 4 અઠવાડિયા પછી બંધ કરી અને બીજી પ્રોડક્ટ સાથે તમે રિપ્લેસ કરી શકો છો. એને કન્ટિન્યુ 3-4 મહિના આપવાની નથી. ઓકે, અને અગર માની લો શોર્ટ ટાઈમની એલર્જી રહે છે તો તમે એને 15 દિવસ માટેની, 10 દિવસ માટેની પણ આપી શકો છો, કે એને એલર્જી ઠીક થઈ જાય તો એ પોતાની દવા બંધ પણ કરી શકે છે. ઓકે, આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. તો આજની આપણે આ 3 પ્રોડક્ટ શીખ્યા જે અત્યારે માર્કેટની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અત્યારે બધી જ પ્રોબ્લેમો ચાલી રહી છે, બહુ જ ચાલી રહી છે. અને આ બધી જ પ્રોબ્લેમની અંદર આપણી પ્રોડક્ટ બહુ સારી રીતે કામ કરે છે. ઓકે, તો ચલો આપણે અહીંયા આપણી આ ટ્રેનિંગ કમ્પ્લીટ કરીએ છીએ. હવે તો કોઈના સવાલ જવાબ હોય તો આપણે કરીશું. કોઈના કોઈ સવાલ જવાબ છે તો ભાઈ ચલો આપણે એની ઉપર હવે જશું.